રામ રામ. તો જો અત્યારે જો પડીએ ભૂકી ગઈ બધી કાકરી એવી બોલી ગઈ છે. ઉલાનો ઉલાનો ઢગલા ઢગલા આવી રીતના કરતા થઈને. રામ રામ, જય દ્વારકાધીશ, જય મુરલીધર મિત્રો. કેમ છે યુટ્યુબ ફેમિલી? સ્વાગત છે નવા વ્લોગમાં. તારીખ છે 22/3/2024. સવારમાં ઉઠીને જો મારે ને બાપુ જવાને મળીએ કાકરી ફેરો ભરવા. ફર્યું ખાવા કાંકરે ઘટી રેતી જેવું હતું, ઓલી નદીમાંથી આવે ને કાંકરી, પણ એ બધી હવે આમ વહી ગઈ છે ટૂંકમાં. થોડીક બગીચામાં વહી ગઈ, થોડીક કાંઈ પડી એટલે પવન કે આવે ને તો ધૂળ સીધી આમાં જાય ઓહરીમાં, એટલે કાંકરેટનો ફેરો ભરતા આવીને ભેડીએથી તો ધૂળ ઓછી ઉડે. તો એ ફરિયામાં કાંકરેટ નાખવાની હતી, ફેરો ભરવા જવાનો હોય. ચપ્પરની બાજુ ભેડ્યું હોય, એક ખંભારીએ બાજુ હોય પણ એ બંધ છે કદાચ. જો ટ્રેક્ટર ટોલી જોડાવી લીધી છે, હવે થોડીક વારમાં નીકળી ભેડીએ સીધા. તો અત્યારે અમે કાંકરી જોઈ તો જો ફાઇનલી અત્યારે નીકળી ગયા ભાઈ. હવે ગજવેસર મહાદેવના મંદિરે પૂગ્યા હોય. અહીંથી જવાનું હોય જુવાનગઢથી મોવાણ વાળો માર્ગ લેવાનો હોય. વિડીયો ક્યાં આવ્યો મેં નથી દીધો, બાપુને ખબર હે. બાપુ જો વાહે ઓલીમાં ઊભા આવે હે, હું ટ્રેક્ટર રાખતો આવું હું. હાલો હવે ફટાફટ જઈએ આપણે ભેડીએ. તો જો અત્યારે ભેડીએ પૂકી ગયા હોય. આ ભેડીએ તમારે આવવું હોય તો મોવાણથી ચપ્પર સાઈડ માર્ગ વરે ને એ માર્ગે ચડી જાવ. થોડાક આગળ આવ્યો એટલે આનો બોર્ડ આવ્યો, થોડો ઊંડો હોય. જો સામે એ બધો ભેડીયો હોય, કાકરીનો સટો પડ્યો હોય, સામે મસીને હાલે છે, જો ઉડે છે. થોડાક છેટા હોય ત્યાંથી હાલો ફટાફટ ત્યાં ભેડીએ જાય. અહીંયા જો સ્વિટરલેન્ડના કેટલા હજા પંખા છે, તમે જ્યાં નજર નાખો ને આ ઉર્જા જ દેખાય સ્વિટરલેન્ડના. જો બધી છે સામે ભેડીઓ હોય. હવે ફૂગી ગયા ભેડીએ આપણે. તો જો અત્યારે ભેડીએ ફૂગી ગયા હોય ને અહીંયા ટ્રેક્ટરનો વજન કરવાનો હોય. પહેલાં ઠાલા ટ્રેક્ટરનો કરવાનો હોય, પણ ફરતાનો કરવાનો. જો આ કાંટો હોય આખો, આના ઉપર મારે ટ્રેક્ટર ઊભું રાખવાનું. અહીંયા ઓફિસે આખરી વજન થઈ ગયા હોય. આગળ જાઓ તો આમ સાઈડ ભેડીઓ હોય, ડાબી સાઈડ. કેટલો વજન થાય જોઈ. તો જો અત્યારે વજન થઈ ગયો હોય ને, વજન થયો હોય 33-60. હવે અહીંથી આમ ભરીને ડાબી સાઈડ ભેડીયા સાઈડ જવાનું હોય. જોતા અહીંયા ધૂળ ઉડે છે, મશીન હાલે છે એટલે હાલો ફટાફટ ત્યાં જાઓ તો બહુ ધૂળ ઉડે છે અહીંયા. અત્યારે જો ભેડીએ પોગી ગયા હોય, કાંકરી જોઈ કઈ ફરી એમ નાખવું. આ છે અલગ અલગ. જો હમણાં મશીન હાલતા હતા, હમણાં બંધ કર્યું મેં બધું. સામે હાલતા હતા તન જોવા, તન પટ્ટા હાલતા હતા. માંથી આમ પાણા આવે ને પટ્ટા હાલતા હતા. હવે બંધ થઈ ગયું જોવા બધી કાંકરીમાં થઈ. અને મારું ટ્રેક્ટર પડ્યું ને કાંકરી જોઈને કઈ ભરવાની છે. તો અત્યારે અમે કાંકરી જોઈ લીધી છે. 6 એમની જે કાંકરી કે સામે જે ઢગલો પડ્યો હોય એ ભરવાનો છે. ભાઈ જે ઓલું લોડર લેવા ગયા છે, લોડરથી ભરીએ. બાપુ ટ્રેક્ટર લગાડે એટલે કાંકરી ફટાફટ ભરી લઈ જવા અહીંથી. ડમ્ફર ઈચ્છા જઈને કેટલું બધું પડ્યું અહીંયા. આ રહી જો આ કાંકરી 6 એમની બતાવું તમને બળકી દઉં કેવી છે. જો આ બધા ફરી એમ વધારે આ જ નાખે. આ કાંકરી 6 એમની. ટ્રેક્ટર આવે છે આપણું એ લગાડી દઈ, ડમ્ફર બકેટથી ભરી દે. બાકી અહીંયા જો ઓવડું મશીન છે આખું, પાણા એવુંમાંથી પાણા આવે આમ એવી રીતના આખા પટ્ટા ઉપર બધી કાંકરીને પાણા ને બધું આવે. જો આ પટ્ટા ઉપર અહીંયા કાંકરીયું છે, ત્યાં પાણા આવે, પાણાનો ચૂરો થઈને અહીં કાંકરીયું નીકળે. આવી અલગ અલગ પટ્ટામાં અલગ અલગ સાઈઝની નીકળે. અલગ સાઈઝ, ઓલી અલગ, ઓલીથી અલગ, ધૂળ હાવ અલગ. વળી અહીંયા જો વડી કાંકરી એવી રીતના. અત્યારે જો અમારું ટ્રેક્ટર લાગી ગયું હોય અને આ ભાઈ કાંકરી ભરવા માંડ્યા છે લોડરથી. જો કઈ રીતના ભરે.
તો જો અત્યારે કાકરી ભરાઈ ગઈ છે આટલી બધી. હવે આનો પાછો હું વજન કરાવતો આવું 33-60 છે તો કેટલો થાય. હાલો હવે આમ તેમ જવાનું બકેટ મારે. તો જો અત્યારે ટોલી ભરાઈ ગઈ છે ને વજન થયો આખો કંઈક 700-500 એવું થયું ને આ ટોલી આખી 150 રૂપિયાની થઈ. આ ટોલી જેટલી ભરાણી નથી. હાલો હવે જાય પાછા આપણે ઘેર. અત્યારે જો ઘેર પૂગી ગયા હોય હમણાં કાકરી ભરી અને હવે જમી લઈને જમીન પછી જ કાકરી ફરી એમ ઠલવી. અત્યારે ભલે આમને આમ પડ્યું ટ્રેક્ટર. અત્યારે જો અમે આ ટ્રેક્ટર ઠલવી હોય માન કરીને ટ્રેક્ટર આવ્યું. એકાદી બી મહેંદી ભાંગી ગઈ જવાય. મહેંદીને કંઈ નડે નહીં એવું ભાંગી જાય પાછી કોરી જાય. ઉલારો ઢગલા આવી રીતના કરી નાખીને પાછળી તો પછી હાથે લેવું જોઉં તા કેટલી આમાંથી ધૂળ ઉડે. પવન આમ તો વાંધો નથી, ઘરની અંદર બહુ નથી જાતું. અહીંયા હવે ફફુરીનો થઈ ગયો. જે ઉલારતા જાય નહીં ઉલારો અહીંયા. તો ફાઇનલી ઘણી બધી મહેનત પછી 1-2 મહેંદીને ઝાડવા નીકળી ગયા છે. આંબો રહી ગયો ઝીણકો હતો ને ટાયરમાં તો આવી ગયો તો હેઠો પણ એ થયું નહીં. મહેંદી ભાંગી પડી અહીંથી અને હવે આને પાવડેથી પાથરવી છે. આટલી બધી થઈ રહેતી જો અને કાકરી નકર અહીંથી ને ધૂળ બહુ ઉઠતી, હવે ઓછી ઉઠીએ. હાલો હવે ફટાફટ પાવડેથી આને ફોરી હરખી રેવલ પાથરી દઈ. અત્યારે જો મિત્રો આ ડંગરાને કઈ રીતના આવી રીતના અધર લઈ લીધા છે મસ્ત. આ નથી લેવાના ને વાર લેવાના. અહીંયા કામકાજ ચાલુ હોય. અત્યારે ભાઈ ગયા 7:30 જેવું થઈ ગયું છે. હવે જો ખાલી અહીં ઢગલા આવે પછી હવે ફોરી નાખ્યું જો અહીંયા. તો વાગ્યા છે અત્યારે 7:50 મિત્રો. અહીંયા જો આ સાઈડ પથરાઈ ગઈ છે કાકરી અને આ સાઈડ હજી ઢગલા પડ્યા છે. હવે એ સવારે પાથરી તો મને ભારી મજા આવી ગઈ છે. કાકરીને ઢગલા ચડી ગયા હતી અહીંયા. આજે તો જો બપોર પહેલાં કાકરી ભરવા ગયા, બપોર પછી આ પાથરો ને એવું કર્યું. હાલો તો મિત્રો આજનો બ્લોગ આપણે એન્ડ કરી. બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો મારા ચેનલને. મળે છે કાલે. તા લગન જય દ્વારકાધીશ.